નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ અને હું છું પરમાર અનિશા। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે। અમરેલી શહેરમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક તસવીર સામે આવી રહી છે। શહેરના નાગનાથ નાના બસ સ્ટેશન સામેના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। આ રસ્તા પરથી દરરોજ અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે, છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ માર્ગની બાજુમાં જ નગરપાલિકા આવેલી હોવા છતાં પણ અધિકારીઓનું ધ્યાન આ ગંભીર સમસ્યાની તરફ જઈ રહ્યું નથી। પરિણામે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ફક્ત રસ્તાની જ સમસ્યા નથી, નાગનાથ બસ સ્ટેશનની અંદર પણ સ્થિતિ દયનીય બની ગઈ છે। મુસાફરો માટે પંખાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ગરમીમાં લોકોને ભારે હાલાકી પડે છે। વધુમાં બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સ્વચ્છતા અંગેના પ્રશ્નો ઉભા કરે છે। હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ સમસ્યાઓ માટે જવાબદાર કોણ અને તંત્ર ક્યારે જાગશે? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ। અહીંયા પરિસ્થિતિ એમાં કે આ નાગનાથ નાનું બસ સ્ટેન્ડ છે, પબ્લિક સ્ટેશન, ત્યાં અહીંયા ગટરની લાઈન જે 3 ખાડા છે એ અવારનવાર એક 2 4 5 જણા તો રોજ અહીંયા પડે જ છે, છતાંય તંત્ર આમાં કોઈ તંત્ર એટલી બેદરકારી છે કે આમાં કોઈ ધ્યાન દેતું નથી। તો તંત્રની અમારી એટલી વિનંતી કે પબ્લિક હેરાન ન થાય ને કાલવાર કોઈ જાનહાની ન થાય એ માટે તાત્કાલિક આ 3 ગટર છે ને એના દોરવા મહેરબાની કરી। તમારી નજર સામે કોઈ પડેલું અહીંયા? મારી નજર કાલે એક ભાઈને માથું ફૂટી ગયું હતું, રિક્ષા એની પડી ગઈ, અંદર પડી હતી, માથું એના બહાર કાઢ્યું। લગભગ તો આવા અમે 4-5 વર્ષ થયા, અને અંદર સંડાસ બાથરૂમ છે એમાં નળ બંધ તૂટી ગયા છે, એમાં બૈરાઓ જાય છે અને બીજા પબ્લિક એને હેરાન કરે છે ખોટી રીતે। એટલે તંત્ર આ બધું કાંઈ હરખું કરે એમ, નળ અંદર તોડી નાખ્યા, કોઈ વસ્તુ છે નહીં, પંખા કાઢી ગયા ત્યાં અંદર નગરપાલિકામાં જાહેર વસ્તુ છે। ક્યાં પૈસા બાથરૂમ જાય તો 10 રૂપિયા લેશે। આ લોકો અંદર બેઠા ભ્રષ્ટાચાર જ કરે છે, દાદાગીરી કરે। નો આપે તો તમને એમ કે તમારે હું બાપુજી નું જ કે ન હોય બાથરૂમ, એવું કહી રહ્યા છે। અંદર બેઠા એ લોકો કોણ છે? અંદર બેઠા હોય લુખા બેઠા હોય, હુતા હોય, લુખા તત્વો જ બેસે છે। અંદર ગંદકી વાળો છે એટલી તો બદબુ આવતી હોય, તો એ લોકો શું કરે? એનો વિડીયો તપાસ કરો, તંત્ર આવી તપાસ શૂટિંગ ઉતારો તો તમને ખ્યાલ